ખેડૂતોના માથે વધુ એક સંકટ. આ સંકટ છે યુરિયા ખાતરનું. ખાતરની શોર્ટેજની અસર ખેડૂતોને વર્તાઈ રહી છે. ખાતર ન મળતું હોવાથી તેની અસર વાવેતર પર પણ પડી. સવારથી જ ખેડૂતો લાઈનમાં લાગી જવાથી તેમનો સમય પણ વ્યય થઈ રહ્યો છે, સાથે આર્થિક નુકસાન પણ. ખેડૂતોની હાલાકીનો કોઈ હલ નથી. માંડ માવઠાના મારથી બેઠા થવાની હિંમત ભેગી કરી ત્યાં હવે ખાતરની મુસીબત આવી. કપડવંજમાં યુરિયા ખાતરની અછત. ખાતર માટે ખેડૂતો લાઈનમાં. ખાતર ન મળતા નુકસાનીની ચિંતા. ખેડામાં યુરિયા ખાતરની અછત સર્જાઈ. જિલ્લાના ખાતર ડેપો પર પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન હોવાની રાવ છે. વહેલી સવારથી ખેડૂતો 2 થેલી ખાતર માટે કતાર લગાવે છે, છતાં અનેકવાર ખાતર વિના પરત ફરી રહ્યા છે. ખાતર ન મળતા ખેડૂતોએ વાવણી કરેલો પાક નષ્ટ થવાની આશંકા છે. ખેડાના કપડવંજ વિસ્તારમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ, જેના કારણે ખેડૂતોને ખાતર ખરીદવા માટે લાંબી કતારમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. ખેડૂત અગ્રણીના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતને કારણે ખેડૂતો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. મંડળી બહાર સવારથી જ ખેડૂતોને લાઈનમાં લાગી જવું પડે છે, જેથી બીજા કામ પર અસર પડે છે. મર્યાદિત ખાતર મળતું હોવાથી દુકાનદારો પણ પરેશાન થઈ રહ્યા છે. પૂરતા પ્રમાણમાં ખાતર આપી અછત દૂર કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. કપાસનું વાવેતર જતું રહ્યું, કપાસ તો ફેલ થઈ ગયા. અત્યારે ઘઉંનું વાવેતર, ઘઉંમાં ખાતર જરૂરી છે, ખાતર મળતું નથી. દુકાનદારો પણ મર્યાદિત સ્ટોક મળવાથી મુશ્કેલીમાં મુકાયા. દુકાનદારના કહેવા મુજબ છેલ્લા 10 દિવસથી ખાતરની એક જ ગાડી આવે છે, જેથી ખેડૂતોને પૂરતું ખાતર આપી શકાતું નથી. તેઓ નિરાશ થઈ રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી કે તેમને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમનો પાક બચી શકે અને આર્થિક નુકસાની અટકાવી શકાય. સરકારને ખાસ અપીલ છે કે કપડવંજ તાલુકામાં ખાતરની અછત હોવાથી વધુમાં વધુ પુરવઠો મળે એ બાબતે વિનંતી છે. અને અમારા ખેડૂતો અને સભાસદોના સમગ્ર તાલુકામાં અમે વિતરણ કરીએ છીએ. 2 થેલીનું વિતરણ કરી અમે પૂરું પાડીએ છીએ અને આધાર કાર્ડ સિવાય વેચતા નથી અને લાઈનથી જ વેચીએ છીએ. ખેડૂતોને વાવેતરનો સમય ચાલી રહ્યો છે, ત્યારે ખાતરની અછત તેમને વધુ મુશ્કેલીમાં મૂકી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પૂરતો જથ્થો ઉપલબ્ધ ન કરાયો તો વાવેતર પર ગંભીર અસર પડશે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે. જોવાનું એ કે પ્રશાસન આ સમસ્યા પર કેટલી ઝડપથી પગલાં લે છે. ધર્મેન્દ્ર કપાસી, TV9, ખેડા.